જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધના બીજા અધ્યાયનો 36મો શ્લોક અને શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો 27મો શ્લોક બહુ સરખો છે. બે શ્લોકો સરખા છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા નૃસુતસ્વભાવાત કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. તું જે કંઈ કર, મનથી, વાચાથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, તારા સ્વભાવથી, એ બધું મને અર્પણ કર, નારાયણને અર્પણ કર. યત કરોષિ યદસ્નાસી યત જીવોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. જે કંઈ કરે, જે કંઈ ખાય, જે કંઈ હોમે, જે કંઈ દે, જે કંઈ જુએ, આ બધું તું મને અર્પણ કર. દશામાં એક રાજા થઈ ગયા, એનું નામ ભગવાન દાસ. એમના પત્ની હતા, એનું નામ ભક્તિ દેવી. સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. ડુંગળી લસણ ખાતાય નહોતા, અડતાય નહોતા. એમણે જોયું લગ્ન પછી કે અરે રાજા તો બહુ દારૂ પીએ છે, જેટલું માગે એટલું પસાઈ તાપા કરે છે. હવે હું એને કહું કે દારૂ ના પીશો તો એ કંઈ માને નહીં, કારણ કે તો રાજા છે, પાછા પુરુષ છે, એ કંઈ સ્ત્રીનું માનતા હશે, પાછા પતિ કંઈ પત્નીનું માનતા હશે. તો શું કરવું? એણે બુદ્ધિ વાપરી. એમને રાજાને કહ્યું, મને એક વચન આપશો? હા, આપ્યું. આ કયું વચન? બોલ્યા પછી બીક લાગી એને કે દારૂ ન પીવો, એમ ન કે કદાચ. પણ પછી હમણે ભક્તિ દેવીએ કહ્યું, દારૂ ન પીતા એવું નથી કહેવાની, પીજો જેટલો પીવો એટલો પીજો, જેટલો માગજો એટલો હું તમને આપીશ, મારા હાથનો પીજો, પસાયતાના હાથનો નહીં. હા તો પાડી દીધી, પણ પછી આખી રાત ગુંજાયા. અરે એના હાથનું દારૂ પીવું, એ મને દારૂ પાઈને હું પીવું, કેવું લાગે? આ કંઈ સારું લાગે? પાતિ સહપતિ, જે પત્નીનું રક્ષણ કરે એને પતિ કહેવાય. હા તો મેં એનું ભક્ષણ કર્યું કહેવાય. બેચારી ડુંગળીને કે લસણને અડતી નથી, એ મારા માટે દારૂ નડશે? અરે એ મને દારૂ પાશે અને હું દારૂ પીશ. વિચારા એ શોભનીય નથી, તો આચાર તો બિલકુલ શોભનીય નહીં લાગે. અરે શું કરવું, તો મારે શું કરવું? દારૂ ના પીવો એટલે દારૂ તો પીવું જ પડે, પણ તો આવી રીતે એ પાઈને પીવો, એવું તો ના કરાય. તો શું કરવું? ના પીવો, છોડી દીધો. દશાના રાજાએ દારૂ તે દિવસે છોડી દીધો. કેવા સરસ છે આ બે શ્લોકો, જુઓ તો ખરા. ખોટું કર્મ આપોઆપ છોડાવડાવી દે છે, સ્વતઃ છોડી દઈએ એવો કારસો ઊભો કરે છે. એવા સરસ છે આ બે શ્લોકો.